મને મણકાની તકલીફ હતી એટલે મારે હું ભારો ઉપાડ્યો એટલે મારે મણકો તો દબાઈ ગયો એટલે મારે હાથ ને પગ હાવ જૂઠા થઈ ગયા કોણ એમને આપણે આ બાજરી વાળીને એનો પારો ઉપડાયો હતો એના કારણે આ જે 5મા 6મા નંબરના મણકાનું તકલીફ થઈ ગઈ. ગીતાબેન ઠાકોર કરીને જે દર્દી અમારી જોડે આવ્યું હતું એ દર્દીને ગરદનના મણકાની અંદર 2 જગ્યાએ નસ ઉપર દબાણ હતું. ગરદનના મણકાની અંદર ગાદી ખસી જવાથી જે પાછળથી મગજમાંથી નસ નીકળતી હોય એના ઉપર દબાણ આવવાથી બંને પગની અંદર ખાલી ચડી જવી, પગ જૂઠા પડી જવા, હાથ જૂઠા પડી જવા, ચાલવામાં એમને તકલીફ લાગતી હતી, ચાલતા હોય ત્યારે પડી જવાનો ડર લાગતો હતો અને એ 2-5 મિનિટથી વધારે ચાલી નહોતા શકતા. ઊભા રહેવું હોય તો 1 કે 2 મિનિટથી વધારે ઊભા રહી શકતા ન હતા. એમનું આપણે ગરદનના મણકાની જે ગાદી ખરાબ હતી એ કાઢી અને ત્યાં ઓપરેશન કર્યું. દુખાવો થાય છે ને આમ ગતું ઊભા ના થઈ કરતા ચાલ. હા અત્યારે હાવ જૂઠા હતા અત્યારે હવે મને સારું થઈ ગયું. વજન વધારે હતો એટલે થઈ ગયો આ તો હેલ્થમાં થઈ જાય તો એનું તો કોઈ બસ એ દવાખાને જાય એટલે રિપોર્ટ કરાયા એટલે કે મણકાની તમારે તકલીફ છે એટલે મણકો તમારે બેસી ગયો છે એટલે એ તમારે ઓપરેશન કરાવવું પડશે. નસ પકડી જાય એટલે કે દુખે, હાથ પગ સૂના પડી જાવ, હાથ પગ કામ ના કરે, આમ લખવા જેવી સર જેવું થઈ ગયું છે. એના કારણે પછી બતાવી અમારે કરાવરાઈ દિશા બતાવી પેલું, પછી પાટણ ગયા હતા, પાટણ થી વળી પાછા પાલનપુર ગયા અને પછી આપણે પ્રભુભાઈ ને બધે હાથ ને પગ બળી જાતા સાહેબ. પ્રભુભાઈ પાસે જા હા આવે મારા ગામમાં જાડા શનિવારે. પ્રભુભાઈ નું કામકાજ તો સારું છે ને. જનરલી છે ને એજ રિલેટેડ ડિજનરેટિવ ડિસઓર્ડર છે. ગીતાબેન એકચ્યુઅલી કેવું હતું કે એમણે ખેતરનું કામ બહુ કરેલું છે, માથા ઉપર બહુ વજન ઉપાડેલું છે, એટલે એના લીધે ધીરે ધીરે માઇક્રો ટ્રોમા થઈ અને ડેલી રૂટીન જે 2 મણકા વચ્ચેની જે ડિસ્ક હોય છે એ હર્નિએટેડ થઈ જતી હોય છે, મતલબ 2 મણકા વચ્ચેથી બહાર ખસી જતી હોય છે પાછળની સાઈડ અને એના લીધે પાછળની નસ ઉપર દબાણ કરે એટલે આ બધી તકલીફ થતી હોય છે. પ્રભુભાઈ સાહેબ નો ખૂબ ખૂબ આભાર કે મારી મમ્મીને રેડી થઈ ગયું કમ્પ્લીટ. પ્રભુભાઈ એમ કીધું કે તમારે મણકાની તકલીફ છે, તમે ઓપરેશન ગીતાબેન કરી નાખો તો તમારે ₹50 વ્યાજબી એકદમ. જાડા સાહેબ દર શનિવારે આવે. હા બધું થઈ જાય, ડ્રેસિંગ ના પાટણ ના તકો ના થાય. બસ પ્રભુભાઈ પાસે ઓપરેશન કરાવ્યું. પ્રભુભાઈ મસ્ત કયો ઓપરેશન. સાહેબ નો ખૂબ ખૂબ આભાર છે. હારી વળી એનો અનુભવ ઊંચો બધું રેડી. સાહેબ નો ખૂબ ખૂબ આભાર. વળી આ 2 મહિનાની અંદર રિકવરી આવી ગઈ. સાહેબ નો ખૂબ ખૂબ આભાર. ના પૈસા નોર્મલ લીધા. જનરલી મણકાની અંદર કેવું હોય છે કે આ બંને મણકા છે, આ વચ્ચેની જે છે એ ગાદી છે જે ડિસ્ક કહેવાય અને આ જે છે સ્પાઇનલ કોર્ડ, આપણે સાદી ભાષામાં નસ કહીએ છીએ. સ્પાઇનલ કોર્ડમાંથી બીજી બધી નસો આવી રીતે બહાર નીકળતી હોય છે જે હાથમાં અને પગમાં જતી હોય છે. એટલે ગાદી નસ ઉપર દબાણ આવી રીતે કરતી હોય કે આગળ નમીને વજન ઉપાડવાથી, આંચકો આવવાથી, પડી જવાથી, કોઈ પણ કારણથી આ પાછળ જે ગાદીને સપોર્ટ કરતા જે લિગામેન્ટ છે એ તૂટી જતા હોય એટલે ગાદી આવી રીતે બહાર નીકળતી હોય અને બહાર નીકળી અને અહીંયા નસ ઉપર દબાણ કરે એટલે પગની અંદર તકલીફો થાય, પગ સૂના પડે, ખાલી ચડે, પગમાં ઝંઝનાટી થતી હોય, આ બધી તકલીફો આવી રીતે થતી હોય છે. નહીં, મણકાના રોગોની અંદર જનરલી ઓપરેશનની જરૂર બહુ જલ્દી નથી પડતી. એ બધા ફિઝિયોથેરાપી, એક્ટિવિટી રેસ્ટ્રિક્શનથી અથવા તો એક્ટિવિટી મોડિફિકેશનથી એ બધાથી મોસ્ટલી જે શરૂઆતના તબક્કામાં હોય છે એ બધા રોગો મટી જતા હોય છે, કંટ્રોલ બી થઈ જતું હોય છે. પણ પછી વારંવાર વધારે પડતું કામ કરે, વધારે પડતું વજન ઉપાડવાથી, વધારે પડતું સ્ટ્રેનસ વર્ક કરવાથી ફરીથી એ વસ્તુ વારંવાર થયા કરે. મણકાના રોગોની અંદર અમુક વખત એવું બી થતું હોય કે શરૂઆત થોડી તકલીફ થોડી વધારે હોય તો એવા કેસની અંદર અમુક વખત દવાથી અસર ના થતી હોય તો અમે લોકો કમરના મણકાની અંદર જે ગાદી ખરાબ છે, જ્યાં ગાદી નસ ઉપર દબાણ કરે છે ત્યાં ઇન્જેક્શન આપતા હોઈએ છીએ કમરની અંદર, એને એપિડ્યુરલ ઇન્જેક્શન કહેવાય છે. એટલે એ એપિડ્યુરલ ઇન્જેક્શનથી બી લગભગ 70-80% લોકોને ઓપરેશન કર્યા વગર મટાડી શકાય છે. ઓપરેશન તો બહુ દૂરની વાત છે કે જે દવાથી, કસરતથી, આરામ કરવાથી
કે ઇન્જેક્શનો આપવાથી બી રાહત ના થાય એવા લોકોની અંદર છેલ્લે ઓપરેશનની જરૂર પડતી હોય છે. મણકાનું ઓપરેશનની વાત આવે એટલે કોઈ પણના મગજની અંદર એક જ ડર કે મણકાનું ઓપરેશન કર્યા પછી માણસ બેઠું ના થઈ શકે, જિંદગીભર ખાટલામાં રહે, કશું કામ ના કરી શકે. આ બધી માન્યતાઓ છે, એવું જરૂરી નથી. એ બધી વસ્તુ બહુ રેરલી અને અમુક લોકોમાં જ થતી હોય છે. બાકી હવે તો નવી નવી આધુનિક ટેકનોલોજી અને નવી નવી તકનીકોનો ઉપયોગ કરીએ. હવે મિનિમલ ઇન્વેઝિવ જે મીન્સ નાનો ચીરો કે નાનો કાણો પાડી અને દૂરબીનથી બી મણકાના ઓપરેશનો થતા હોય છે અને ફાસ્ટ રિકવરી આવતી હોય છે. હવે નવા જે ઓપરેશનો છે મણકાના, એમાં તો બીજા દિવસથી દર્દી ચાલી શકે છે અને લગભગ મહિના 2 મહિના પછી તો ઘણા બધા દર્દીઓ ખેતરોમાં કામ કરતા હોય છે. અમે લોકો જનરલી મણકાના ઓપરેશનમાં જે મોટું ઓપરેશન હોય તો 3 કે 4 મહિના કામ કરવાની ના પાડતા હોઈએ છીએ, પણ ઘણા દર્દી 2 મહિના પછી બી ખેતરમાં કામ કરતા જોયા છે, 1.5 મહિના પછી બી જોયા છે.